જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આયોગ છો મજામાં છો? વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે છે દશામાનો વ્રતનો પહેલો દિવસ છે. આજે દશામાં અમારા ઘરે આવશે ગાઈસ, તમે જોઈ શકો છો. અમે ડેકોરેશન કરી નાખ્યું છે અને ગીત ચાલુ છે. હવે દશામાની મૂર્તિ લેવા માટે જઈશું. તો ગાઈસ તમને બતાવું મેં કઈ દશામાની મૂર્તિ લીધી છે. દશામાના વ્રતનો પહેલો દિવસ છે. હું વ્રત કરું છું અને મારી મમ્મી કરે છે. તો હવે અમારે દશામાની મૂર્તિ લેવા માટે જવાની છે. તો ચલો ગાઈસ તમને બતાવું દશામાની મૂર્તિને. આજના બ્લોગમાં બન્યા રહીજો. તમે જોજો અમે દશામાનું કેવી રીતના સ્વાગત કરીએ છીએ અને પછી કેવી રીતના અમે દશામાના ઘરમાં લાવીએ છીએ. એમની પૂજા સ્થાપના કરે છે 10 દિવસ, પછી વિસર્જન પણ તમને બતાવીશ. તો બન્યા રહીજો મારા બ્લોગમાં. તો તમને બતાવું દશામાની મૂર્તિ. યાર જઈશું હવે દશામાની મૂર્તિ લેવા. ચલો ચલો. તો ગાઈસ કેમ છો તમે બધા? આવી ગઈ છે કાવ્યા અમારા ફ્રેમમાં. તો ગાઈસ આપણે દશામાં બેસાડી દીધા છે. તમે જોઈ શકો છો, દશામાના દર્શન કરી શકો છો. હવે વાર્તા કરવાની છે, પછી આરતી કરવાની છે, પછી થાળ કરવાનો છે માતાજીનો. માતાજી આપણે જોઈ શકો છો ગાઈસ, તમે માં કેવા લાગે છે, એકદમ સુંદર લાગે છે ગાઈસ. તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરી લો ગાઈસ. તો ગાઈસ તમે માતાજીના દર્શન કરી લો. જોઈ શકો છો ગાઈસ, આપણે આજે પહેલો દિવસ છે દશામાનો. આવા 10 દિવસ તમને બ્લોગ્સમાં બતાવશે. તો તમે જોયા રાખજો અમારા બ્લોગ્સ. તો તમને માતાજીના દર્શન થશે રોજ 10 દિવસ. હા અમારી કાવ્યા છે, એ પણ દર્શન કરવા માટે ઉઠી ગઈ છે વહેલી. અત્યારે સુઈ ગઈ હતી પણ અત્યારે પહેલા સુઈ ગઈ હતી પણ અત્યારે ઉઠી ગઈ. માતાજી આ એટલે અમારા માતાજી જાગી ગયા છે. તો તમે જોઈ શકો. તો બતાવું તમને આગળના બ્લોગ. બન્યા રહેજો. प्रेम
માની દર્શન આપો સદાય મારી શરણ રાખો ભૂલ્યાને તો બંધ બતાવો જપુ તારા જાપો રે ચાર ચાર ધામની માં દશામાની આરતી ચાર ચાર ધામની માં દશામાની આરતી संसार के रूपान भूलीने ध्यान करूँ चित धरीने दर्शन आपो माय मोने अर्पण करूँ छू તમને રે ચાર ચાર ધામની માં દશામાની આરતી ચાર ચાર ધામની માં દશામાની આરતી તો ગાઈસ કેમ છો તમે? આજે અમારો દશામાનો પહેલો દિવસ પૂરો થઈ ગયો છે ગાઈસ. તમે જોઈ શકો છો આજનો દિવસ બહુ જ સારો હતો અમારા માટે કે માં અમારા ઘરે પધાર્યા અને દિલમાં તો એવું જ થાય કે માતાજી આવ્યા છે દશામાં ઘરે, તો હરખ કોને ના હોય, બધાને હરખ હોય. તો ચલો ગાઈસ આપણે બ્લોગનું અહીંયા એન્ડ કરીએ ગાઈસ. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ગાઈસ. આવા નવો વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો ગાઈસ. અને દશામાં આવ્યા છે એટલે કોમેન્ટ્સમાં જય દશામાં લખવાનું ના ભૂલતા. ચલો ગાઈસ મળીએ, બાય.